અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, ફાયર વિભાગે 10 મિનિટમાં રેસ્ક્યુ કર્યું છતાં જીવ ન બચ્યો। વડોદરાના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ દરમિયાન પાણીના નિકાલ માટે 15 ફૂટ ઊંડી ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જ્યાં સુરક્ષાના સાધનો કે ચેતવણીના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા। ત્યારે અંધારાને કારણે એક યુવક તેમાં ખાબક્યો હતો અને પરિવારજનોએ ટોર્ચ વડે તપાસ કરતા યુવકના બૂટ ગટરમાં તરતા જોવા મળ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે 10 મિનિટમાં રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે ઘટનામાં મોતને ભેટનાર 40 વર્ષીય યુવક વિપુલસિંહ ઝાલા નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર છે। વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ગટરનું મેનહોલ કવર ખુલ્લું રાખવામાં આવતા એક 40 વર્ષીય યુવાન તેમાં પડી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બરનું મેનહોલ કવર ખાલી રાખવામાં આવ્યું હતું। જો કે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના બોર્ડ વગર આ મેનહોલને કવર ખુલ્લું મૂકી દેવાયું હતું। પરિણામે વિપુલસિંહ ઝાલા નામનો યુવક આમાં પડી ગયા અને તેમનું તત્કાળ મોત થયું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।